મિત્રો આજે છે ને ભાઈ એક વ્યક્તિની પાસબુક ખોવાઈ ગયેલી છે. હું અત્યારે કેશોદ આવેલો છે. જો આ પાસબુક છે. તો આ ભાઈને મેં પાસબુકમાં નંબર હતા એટલે મેં મોબાઈલમાં નંબર આપેલા. એ નંબર પરથી મેં કોલ કર્યો, ભાઈ તમારી પાસબુક ખોવાય તો આપણે દઈ દઈએ. આપણે શું એની પાસબુકને કરવી એમ. આ જો પાસબુક છે. એ ભાઈને કોલ કરીને અત્યારે કેશોદમાં બોલાવેલો છે. અત્યારે હું કેશોદમાં અત્યારે આ ખાદીગ્રામ ઉદ્યોગ છે ત્યાં ઊભેલો છું. ઈમાનદારી, ઇન્સાનિયત હજી પણ જીવતી છે એનું આપણે એક ઉદાહરણ આપીએ છીએ કે કોઈ પણની વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એના મોબાઈલ નંબર હોય તો તેના ઉપર કોલ કરીને આપી દો. અને પૈસા ખોવાણા કે પાકીટ ખોવાણું કે ડોક્યુમેન્ટ ખોવાણું હોય તો ડોક્યુમેન્ટ પણ આપી દેવું જોઈએ. જેથી કોઈને શું થાય કે કોઈની દિલને લાગણી દુભાય નહીં કે મારા પૈસા પડી ગયા છે કે મારું પાકીટ પડી ગયું છે. એવું ન થવું જોઈએ. એટલા મેં આ વિડીયો બનાવીને મોકલું છું કે જો આ ઇન્સાનિયત છે. આ પાસબુક છે ભાઈની. એ પાસબુક આપણે એને પાછી આપી દેવી છે. એ હું અહીંયા ઊભો છું રાહ જોઈને. આગળ આવશે એટલે ભાઈને હું આપી દઈશ. અને ઇન્સાનિયત જીવતી રાખો ભાઈ. કોઈનું ખરાબ લેશો, હરામનું લેશો તો હરામના પૈસા ચાલ્યા જશે. એ નીતિ રાખો. અને આગળ બધાને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વડસરિયા અને ફેસબુકમાં પણ છે રાજ વડસરિયા. આવજો. આ કેશોદનો સીન છે.